ચલો આજે આપણે ઇતિહાસની એક સૌથી પ્રખ્યાત પણ કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલી પ્રેમ કથાના ઊંડાણમાં ઉતરીએ. આ સફરમાં આપણે કવિતા દ્વારા રાધા અને કૃષ્ણના સંબંધના સાચા સારને ઉજાગર કરીશું. આ કવિતાની શરૂઆત જ કેટલી અદ્ભુત છે. એ કહે છે કે આ સંબંધ કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય એવો નથી. એ તો એક વહેતા પ્રવાહ જેવો છે. અને રૂપક તો જુઓ. રાધા પ્રેમનું ફૂલ છે તો કૃષ્ણ એની સુગંધ. શું કોઈ ફૂલને એની સુગંધથી અલગ કરી શકે? બસ એવો જ અતૂટ સંબંધ છે એમનો. તો સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આ સંબંધ કેમ આટલું અનોખો છે. આ એવો પ્રેમ છે જે લગ્નની વિધિઓ અને દુનિયાના નિયમોથી ઘણો પરે છે. અને એટલે જ કદાચ એને સમજવું આટલું મુશ્કેલ લાગે છે. અને અહીંયા જ મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે. ના કોઈ ફેરા થયા, ના કોઈ મંગળસૂત્ર બંધાયું, સમાજની નજરે જેને લગ્ન કહેવાય એવું કોઈ બંધન હતું જ નહીં. અને આ જ હકીકત આ આખી વાર્તાના કેન્દ્રમાં રહેલા રહસ્યને જન્મ આપે છે. અને આ એ જ સવાલ છે જે સદીઓથી લોકોના મનમાં ઘુમરાય છે. જો પ્રેમ હતો તો રાધા અને શ્યામ સાથે કેમ નથી? આખું વિશ્લેષણ બસ આ જ એક સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ છે. પણ શું એ ખરેખર અલગ હતા કે પછી આપણે એમના સંબંધને જોવાની દૃષ્ટિ જ ખોટી છે? ચાલો હવે આપણે કવિતામાંથી જ કેટલાક એવા પુરાવા જોઈએ જે સાબિત કરે છે કે એમનું મિલન કોઈ ભૌતિક બંધનનું મોહતાજ નહોતું, કે તેઓ ક્યારેય અલગ હતા જ નહીં. જુઓ, પહેલો પુરાવો તો કૃષ્ણની વાંસળીમાં જ છુપાયેલો છે. જ્યારે કૃષ્ણની વાંસળીમાંથી સૂર નહીં પણ રાધા નામ ગુંજે છે ત્યારે વૃંદાવનની ગલીઓમાં ભક્તિ નાચી ઉઠે છે. આ શું બતાવે છે? એ જ કે એમનું અસ્તિત્વ એકબીજા વગર અધૂરું છે. કવિતામાં આનાથી સુંદર રૂપક કયું હોઈ શકે? શ્વાસ અને ધબકાર. રાધા વિના કૃષ્ણ એવા છે જાણે ધબકાર હોય પણ શ્વાસ ન હોય, અને કૃષ્ણ વિના રાધા એવી છે જાણે શ્વાસ હોય પણ ધબકાર જ ન હોય. મતલબ કે એક વગર બીજાનું અસ્તિત્વ જ શક્ય નથી. તો આ બધા પુરાવા આપણને ક્યાં લઈ જાય છે? બસ એક જ સત્ય તરફ, કે રાધા અને કૃષ્ણ બે અલગ વ્યક્તિઓ છે જ નહીં. એ તો એક જ અસ્તિત્વના બે ભાગ છે. એટલે એમના અલગ હોવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. સારું, જો તેઓ હંમેશા એક જ હતા તો પછી તેમના પ્રેમનો અર્થ શું હતો? હવે આપણે પ્રેમની જે સામાન્ય વ્યાખ્યા છે તેનાથી આગળ વધીને ત્યાગ અને સમર્પણના ગહેન અર્થને સમજીશું, જે તેમના સંબંધનો પાયો છે. અહીં જુઓ, આ સંબંધ કેટલો ઊંડો છે. રાધા એટલે ત્યાગ અને સમર્પણની જીવતી જાગતી મૂર્તિ, તો બીજી તરફ કૃષ્ણ એ માર્ગ છે, મુક્તિ તરફ જવાનો માર્ગ, અનંત પ્રેમનો સ્ત્રોત. બંને એકબીજાના પૂરક છે. અહીં કવિતા દુનિયાવી પ્રેમ અને એમના દિવ્ય પ્રેમ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. એક તરફ છે સાંસારિક પ્રેમ, જે દેહ અને વિધિઓના બંધનમાં બંધાયેલો છે, અને બીજી તરફ છે રાધા કૃષ્ણનો પ્રેમ, જે મન અને આત્માનું મિલન છે, જેની વ્યાખ્યા ત્યાગ અને સમર્પણથી થાય છે. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ, જ્યાં સૌથી મોટું રહસ્ય ખુલશે. જે સવાલનો જવાબ આપણે શરૂઆતથી શોધી રહ્યા હતા તે હવે આપણી સામે આવવાનો છે. તો ચાલો એ સવાલ ફરી એકવાર પૂછીએ. આટલી બધી ચર્ચા પછી આખરે એ કયો અંતિમ પુરાવો છે જે તેમના શાશ્વત મિલનની સાબિતી આપે છે? ખબર છે, ક્યારેક સૌથી ગહન સવાલોના જવાબ આપણી એકદમ સામે સૌથી સરળ જગ્યાએ છુપાયેલા હોય છે. અહીં પણ કંઈક એવું જ છે. જવાબ કોઈ મોટા ગ્રંથમાં નહીં પણ એક નાનકડી રોજબરોજની વાતમાં છુપાયેલો છે. અને આ રહ્યો એ જવાબ, કવિતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી તર્ક. પુરાવો હંમેશા આપણી જીભ પર જ રહ્યો છે. ક્યારે વિચાર્યું છે આપણે કૃષ્ણ રાધા કેમ નથી કહેતા? આપણે હંમેશા શું કહીએ છીએ? રાધા કૃષ્ણ. કૃષ્ણના નામ પહેલાં હંમેશા અને હંમેશા રાધાનું જ નામ આવે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ માત્ર એક પરંપરા નથી. આ એક ગહન સત્યની નિશાની છે. આ એ વાતનો પુરાવો છે કે ભક્તિનું સ્થાન ખુદ ભગવાનથી પણ ઊંચું છે. રાધાનું નામ પહેલાં લેવું એ જ તેમના શાશ્વત અને આત્માના જોડાણનો સૌથી મોટો જીવંત પુરાવો છે. તો અંતે આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. ખરેખર સાચું મિલન કોને કહેવાય? શું એ એવું જોડાણ નથી જે શરીર અને દુનિયાના બંધનોથી પર હોય અને જે સમયની સાથે ક્યારેય સમાપ્ત ન થાય, અનંતકાળ સુધી ટકી રહે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?